નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પ્રમુખ પદે વકીલ નલિન પટેલે દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરવા જતાં મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા। વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં ઐતિહાસિક બદલાવ, મહિલાઓ માટે 30% અનામત સાથે 19 ડિસેમ્બરે મતદાન કરાશે। બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ગરમાવો શરૂ થયો છે। સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન મુજબ આ વખતે ચૂંટણીમાં મહિલાઓને 30% અનામત આપીને એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે। અનામતને કારણે બોર્ડમાં એક બેઠક વધારાઈ, જ્યારે મહત્વની ખજાનચીની પોસ્ટ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે। 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે। ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર છે અને આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફોર્મની ચકાસણી 8મી ડિસેમ્બરે થશે અને અંતિમ ઉમેદવાર યાદી 10મી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાશે। દરમિયાન ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે। વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે જાણીતા એડવોકેટ નલિન પટેલે પોતાની દાવેદારી નોંધાવીને ફોર્મ ભર્યું હતું। મહિલા અનામત અને નવા ઉમેદવારોના આગમનથી આ વખતની બરોડા બાર એસોસિએશનની ચૂંટણી રસપ્રદ બની રહેશે। આખા ગુજરાતના નાના મોટા બારની 19 ડિસેમ્બરે વકીલ મંડળોની ચૂંટણી છે। એમાં બરોડામાં પણ બરોડા બાર એસોસિએશન તરફથી ચૂંટણી યોજાનાર છે અને દર વર્ષની જેમ આ વખતે પણ મારા તમામ મિત્રોના સાથ સહકારથી અને તેઓની પ્રેરણાથી મેં આજે પ્રેસિડેન્ટના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ આજે ભર્યું છે। તમે જોઈ શકો છો કે મારી સાથે સિનિયરથી માંડી જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ અને બીજા ઘણા બધા વકીલ મિત્રો કે જે કોર્ટમાં આવતા હોય, ના આવતા હોય, પોતાના કામ અર્થે ઘણીવાર આવે, ઘણીવાર વહેલા જાય, એ તમામ વકીલો આજે મારા સપોર્ટમાં મારી જોડે ખડે પગે હાજર છે અને આ તમામ વકીલ મિત્રોનો હું આજે આભાર એટલા માટે વ્યક્ત કરીશ કે મને એવું હતું કે આજે ટૂંકા ગાળામાં મેં જાહેરાત કરી છે કે હું આવતીકાલે ફોર્મ ભરવાનો છું અને આટલી બધી સંખ્યા, તે ખરેખર એમના વકીલ મિત્રોના પ્રેમ, લાગણી અને એમને જે માહોલ ઊભું કર્યું છે મારા માટે ચૂંટણી લડવા માટેનું, એ ખરેખર સરાહનીય છે। આજે ચૂંટણી અધિકારીઓએ ઘણા બધા નિયમો બનાવ્યા છે અને એમાં તમે એ પણ જોઈ શકો છો કે કોઈ પણ જાતના બેનર કે કોઈ પણ જાતના પોસ્ટર કે કોઈ પણ જાતના બીજા પ્રચાર વગર ચૂંટણી લડો, એવો જે આદેશ ચૂંટણી અધિકારીઓ તરફથી મળ્યો છે એનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે અને તમામ મતદારો એમને મત આપનાર છે કે જે મતદારો પોતે કેન્ડિડેટને સારી રીતે ઓળખે છે। જે કેન્ડિડેટ કે જેને કશું કોઈ કામ જ ના કર્યું હોય વકીલો માટે, તો એમના માટે આ પોસ્ટર ને આ તે મારવા જરૂરી હતા, એવું આજના તમામ યુવા પેઢીના અને બીજા ઘણા સિનિયર વકીલો કહી રહ્યા છે કે જે કામ કરે છે એને ખરેખર કોઈ પોસ્ટરની જરૂર નથી। તમે તમારા હૃદયમાં તમારા વકીલ મિત્રોને બેસાડ્યા છે, એ જ તમારો મત છે। આજે હું આ તમારા માધ્યમથી તમામ મારા સિનિયર જુનિયર વકીલ મિત્રોને હું જણાવવા માંગુ છું કે આપે આટલો ભરપૂર મારા પર વિશ્વાસ મૂક્યો છે, એ કદાપી એડે નહીં જાય। મારે માટે જ્યારે જ્યારે જે પ્રકારની જે કંઈ કામગીરી હશે મને કહેવામાં આવશે અથવા મારા ધ્યાન પર આવશે, એ તમામ કામગીરી હું કરતો રહીશ અને ખાસ કરીને તો જે યુવા પેઢી છે, જે યુવા પેઢીમાં આવનારા વકીલો અને એ પોતે પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે, એમના માટે અમારે કામ કરવાનું છે, કરતો રહીશ। આજે હમણાં 2 દિવસ 3 દિવસ પહેલાં જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ હતી ત્યારે 13 બસો લઈને અમદાવાદ ગયા હતા, અલગ અલગ સ્થળોએ એમને ડ્રોપ કરી અને પછી જ્યારે પરીક્ષા પતી ત્યારે અમે પાછા લઈ આવ્યા છીએ। આ તો એક એમને પરીક્ષા આપવાનું છે એના માટેની વ્યવસ્થા છે, પરંતુ એમનું સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય અને બીજું ઘણું બધું એમને હજુ આગળ આવવા માટે કરવાનું છે, એ તમામ બાબતો માટે અમે પૂરતું ધ્યાન આપીશું અને અમે સિનિયર જુનિયર વકીલો સાથે ખડે પગે હંમેશા હાજર રહીશું। Subscribe now and press the bell icon. Never miss an update.